સુરતમાં રાજસ્થાનના લોકોત્સવ ઘણઘોરને શનિવારે ચૈત્ર શુક્લ તૃતીયાના રોજ ગંભીરતાથી વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના પડપાતી રાજસ્થાની પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં જેમાં પર્વત પાટિયા, સારોલી, ઉધના અને વેસુનો સમાવેશ થાય છે, શાહી ધામધૂમથી ઘણઘોર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઘણઘોર શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા। હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટીથી શરૂ થયેલા 16 દિવસના ઘણઘોર ઉત્સવના પહેલા 7 દિવસ માટે મોટાભાગના ઘરોમાં મહિલાઓએ સવારે દેવી ઘણઘોરની ધાર્મિક પૂજા કરી હતી। મોટી ઘણઘોરની પૂજા શીતળાષ્ટમીથી ખૂબ જ ધામધૂમથી શરૂ થઈ હતી અને ચૈત્ર શુક્લ દ્વિતીયા શુક્રવાર સુધી પર્વત પાટિયા, ગોડાદરા, ડિંડોલી, ઉધના, સારોલી, ભટાર, ગોડો રોડ, સિટી લાઇટ, વેસુ, અલથાણ અને રાજસ્થાની શહેરના અન્ય પરપ્રાંતીય વિસ્તારોની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ રહ્યા હતા। ચૈત્ર શુક્લ તૃતીયાના રોજ શનિવારે ઈસરજી સાથે ગૌરી માતાને વિદાય આપતા પહેલા મહિલાઓએ દરેક ઘરમાં લોકગીત ગાયા હતા, જેમાં ઈચરો દાદા સારા લડ છોડ રે બાઈ સિદ્ધ ચાલી, આ કોયલબાઈ સિદ્ધ ચાલી, આયો રાઠોરા રો સૂતો એ લેગ્યો ગોરી બાઈ નો સમાવેશ થાય છે। નાનપુરામાં તાપી નદીના નાવડી ઘાટ પર મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ એકત્ર થઈ હતી અને જાવરે અને પૂજા સામગ્રીનું વિસર્જન કરી ધાર્મિક વિધિ સાથે ગૌરી માતાને વિદાય આપી હતી। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।